નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સેલવાસમાં મોબાઈલની દુકાન ચલાવતા યુવક પર અજાણ્યા ઈસમોએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું। પેરાલીગલ વોલેન્ટિયર માટે વર્કશોપનું આયોજન કરાયું। जिला में वरसादी माहौल जाम्यो। वरसाद वरसता वातावरण में ठंडक प्रसरता लोकोए राहत अनुभवी। हवे समाचार विगतवार जोईए। सेलवास में मोबाइल की दुकान चलावता युवक पर अजाण्या ईसमोए 2 राउंड फायरिंग कर्યું। घायल युवक ने होस्पिटल में सारवार माटे खसेडायो। दादरा नगर हवेलीना पाटनगर सेलवासમાં ગત રાત્રે એક યુવક ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ફાયરિંગ કરનાર અજાણ્યા ઈસમ હોય ફાયરિંગ કર્યા બાદ તે ફરાર થઈ ગયા હતા, જ્યારે ઘાયલ થયેલ મોબાઈલ દુકાનના માલિકને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો। છાતી અને સાદરના ભાગે તેમને ગોળી વાગી છે। હાલમાં સારવાર બાદ તે સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર ઘટના અંગે મળતી વિગતો મુજબ સેલવાસના મેરીગોલ્ડ સામે આવેલ સોની મોબાઈલ નામની દુકાનમાં આનંદ શેઠ નામનો યુવક મોબાઈલના લે વેચનું અને રિપેરિંગનું કામ કરે છે, જે અંતર્ગત રાત્રે 11 થી 11:30 વચ્ચે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે જવા નીકળ્યો હતો, ત્યારે સેલવાસના દાંડુલ ફળિયા 4 રસ્તા પાસે 2 અજાણ્યા ઈસમોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગની ઘટનામાં તેમને ગોળી વાગતા તે બાઇક પરથી ઘાયલ અવસ્થામાં નીચે ગબડી ગયો હતો। ઘટનાની જાણકારી યુવકના પરિવારને થતા યુવકનો પરિવાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ પોતાના બાઇક પર બેસાડી યુવકને સેલવાસ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો। ઘટના અંગે પોલીસને જાણકારી આપતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। હાલ યુવકને છાતી અને સાતડના ભાગે એમ 2 ગોળી વાગી હોય તે સારવાર હેઠળ છે, પરંતુ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું છે। જ્યારે આ ઘટનામાં કોણે શા માટે યુવક પર ફાયરિંગ કર્યું છે, અજાણ્યા ઈસમો કોણ હતા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ઘાયલ યુવકના પરિવારે જણાવ્યું હતું કે તેમને કોઈના ઉપર શંકા નથી, ઘટના કઈ રીતે બની છે તે તેમને ખબર નથી। પોલીસે તપાસમાં જે બહાર આવશે તે બાદ સંપૂર્ણ વિગતો જાણવા મળશે। યુવક પર ફાયરિંગની ઘટનાને લઈ સેલવાસમાં ચકચાર મચી ગઈ છે। आनंद सेठ है और मैं बिहार का रहने वाला हूँ और मैं यहाँ कम से कम 25 साल से रह रहा हूँ और मेरा लड़का मेरी गोल्ड के सामने सोनी मोबाइल का दुकान है, वो दुकान चलाता है। रात को कितना बजे घटना हुआ? ये आपको 11 साढ़े 11 बजे की बात है। वो जा रहा था दुकान बंद करके, तो वो जो दांडुल फरिया 4 रास्ता है वहीं पर उस पर गोली चलाया गया। आप कैसे लेके आए? मैं ऐसा हुआ कि मैं पूछा, मैं घर पर अपने रूम पर था, प्रधानमंत्री आवास में रहता हूँ, तो मैं पूछा आनंद लेट हो रही है, क्यों नहीं आ रहे हो? तो बोला पापा आ गया। तो 5 मिनट के 10 मिनट के बाद फोन मैं किया, तो मैं बोला कि आनंद क्या हुआ? तो बोलता है पापा मेरे को गोली मार दिए। तो मैं वहाँ से 4 रास्ता पर मैं वहाँ से बाइक लिया और मेरे साथ एक मेरा साढ़ू का लड़का है, वो आया और क्या किया कि देखिए कि बाइक वहीं पर खड़ी है और अंदर में वो इसी तरह से खून से लथपथ पड़ा हुआ है, मोबाइल वहीं पर उसका गिरा हुआ था। तो हम लोग फिर क्या किया कि वो एम्बुलेंस वाले को फ़ोन किए, तो बोले गुजरात में लगी है, मैं ट्रांसफ़र कर रहा हूँ वहाँ पर दादर नगर हवेली में। तब तक हम लोग देखे कि वो परेशान हो रहा है, तो हम लोग बाइक पर उसको बीच में बिठा लिए और उसी पर मतलब लेकर हम लोग चले। कहाँ गोली लगी? गोली यहाँ लगा है ना, राइट साइड में यहाँ लगा है और फिर यहाँ लगा है ना, हो पार कर मिल के आया, क्या बताया डॉक्टर? तो मिल के आया, डॉक्टर ने क्या बताया? तो डॉक्टर से मैं नहीं मिला, लेकिन लड़का से मिल कर आ रहा हूँ। क्या बोले? तो लड़का बोला कि मैं पापा ठीक हूँ। आपको कोई डाउट है किसी का ऊपर क्या? नहीं, अभी तो मैं कुछ नहीं कर सकता सर इसके बारे में। पुलिस कार्रवाई करे। केन्द्र शासित प्रदेश दमण में राज्य कानूनी सेवा प्राधिकरण द्वारा पेरालीगल वोलेंटियर माटे वर्कशॉपનું आयोजन કરવામાં આવ્યું। મોટી દમણ કોર્ટ પરિસરમાં યોજાયેલ કાર્યક્રમનો શુભારંભ કો મેમ્બર સેક્રેટરી અને સિવિલ જજ પીએચ બંસોડ દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમમાં એડવોકેટ અને સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ દ્વારા કાનૂની અને સરકારી યોજનાની માહિતી આપવામાં આવી હતી। એડવોકેટ દ્વારા ઘરેલુ हिंसा, બાળકો અને મહિલાઓ માટે કાનૂની અધિકાર, જમીન રેકોર્ડ, શાદી અને તલાક અને પોલીસ એફઆઈઆરની માહિતી આપી પેરાલીગલ વોલેન્ટિયર સમાજમાં કાનૂની માહિતી અને અધિકારો વિશે જાગૃત અને સહકાર આપવામાં આવશે। एरिया के हिसाब से इन्वेस्टिगेशन करनी चाहिए या उसमें एफआईआर नहीं रहती। शादी हो रहता है और शादी के टाइम का जो रिलेशन
सिख क्रिश्चियन से पोर्चुगीज लॉ जो बोलते हैं उसके ऊपर लिखा है। उसको एक धामधनी जिसको बोलते हैं उसको दे देते थे। ये मैटर में लो रिलेटिंग टू चिल्ड्रन एंड वुमन एंड हमारे बच्चों के लिए और महिलाओं के लिए, और एक कानून क्यों बनाना पड़ा, क्योंकि पीएलवी का को जब समझ में आएगा कि अपना बच्चा सीखेगा, बताना चाहूँगा कि अपने भारत का जो सबसे मेन कायदा है वो फाउंडेशन में हमारे यहाँ डोमेस्टिक वायलेंस के केसेस बहुत सारे आते हैं। नोटिस निकालेंगे डिस्ट्रेस वारंट अगर पैसे नहीं स्टेट लीगल सर्विस अथॉरिटी दमन एंड दीव के जो पैरालीगल वॉलंटियर्स हैं, जिनका काम है कि जो समाज में जो लीगल अवेयरनेस का क्रिएशन करना, जो जिनको ज़रूरत है, जिनको मुफ्त वकील चाहिए, उनको वो मार्गदर्शन करना या फिर कोर्ट में वो मदद मिल सकती है, उसके बारे में उनको माहिती देना। हमने आज जो कार्यक्रम आयोजित किया है पीएलवी को के ट्रेनिंग के लिए, तो ये ट्रेनिंग के अंदर उन्हें हमने एडवोकेट मार्फत उन्हें बहुत से कायदे के बारे में मार्गदर्शन किया, उन्हें सेक्सुअल हरासमेंट के बारे में मार्गदर्शन किया, कॉग्निजेबल ऑफेंस के बारे में मार्गदर्शन किया, कौन से ऑफेंसेस के अंदर एफआईआर होती है, कैसी एफआईआर होती है, जो स्कीम्स हैं गवर्नमेंट्स की स्कीम्स हैं, मिसिंग चिल्ड्रन की स्कीम्स हैं, एजुकेशन बाबत की जो स्कीम है उसके बारे में मार्गदर्शन किया, मेंटेनेंस के बारे में, मेंटेनेंस के कायदे के बारे में, मेंटेनेंस कैसे मिल सकेगा, जो जो ऐसे लोग हैं कि जो वकील अपॉइंट नहीं कर सकते हैं, जिनकी आयपत नहीं है, जिनका उतना अर्निंग नहीं है कि वकील अपॉइंट कर सके, तो वो कैसे मुफ्त वकील ले सकते हैं, इसके बारे में उनको मार्गदर्शन किया हमारे एडवोकेट्स ने। और उन्हें मार्गदर्शन जो किया वो फैमिली लॉ के बारे में, डाइवोर्स के बारे में, मेंटेनेंस के बारे में, उनका कॉम्प्रोमाइज़ के बारे में, इस बारे में उन्हें रेवेन्यू कायदे के बारे में मार्गदर्शन किया गया और इस बारे में उनकी ट्रेनिंग की है। और इसमें पैरालीगल वॉलंटियर्स ने बहुत अच्छी मात्रा में उन्होंने प्रतिसाद दिया है, क्वेश्चंस पूछे उन्होंने, उनको हमारे सारे जो एडवोकेट्स थे उनको वो क्वेश्चंस को सेटिस्फाइड किए और बहुत अच्छी तरीके से ये प्रोग्राम हमने आज आयोजित किया था और अच्छी सक्सेस हुआ। આજે કોર્ટ પરિસરમાં પેરાલીગલ વોલેન્ટિયર તરીકે ટ્રેનિંગ આપવામાં આવી. અહીંયા ટ્રેનિંગમાં અમને સોશિયલ વેરફેરથી ચાઇલ્ડ હેરેસમેન્ટ, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એના માટે જાણકારી મળી, એફઆરઆઈ વિશે જાણકારી મળી અને જ્યારે ડિવોર્સ કેસીસ આવે એમાં મેન્ટેનન્સ માટેની મહિલાઓને મેન્ટેનન્સ કઈ રીતે મળવું જોઈએ એ બધી વિશે અમને માહિતી મળી અને આ માહિતી આગળ સોશિયલી આગળ કઈ રીતે એને એપ્રોચ કરવી છે કે કોઈ બાળકને તકલીફ હોય એ મળ્યું હોય તો એને પેરાલીગલ વોલેન્ટિયર તરીકે અમારે એમને આગળ અહીંયા સૂચના આપીને કાર્યવાહી કરવાની હોય. મારું નામ દીપિકા દમણિયા છે. મોટી દમણમાં પેરાલીગલ તરીકેનું હું કામ કરું છું. જે આજે જે પ્રોગ્રામ આપ્યો છે એ લીગલ એક્ટ ઓથોરિટીઝમાંથી આપ્યો જે છે એમાં કાનૂન વિશે, પછી મેરેજ એક્ટ વિશે, ચાઇલ્ડ વેલફેર ડિપાર્ટમેન્ટમાંથી આપ્યું છે, પછી ગુનો કોઈ બી નોંધાવીને જે ભથ્થું માંગવાની વાત છે એને માટે જે પણ કંઈ કામગીરી જે બતાવવામાં આવી, જાણકારી આપવામાં આવી, એ બધું ઘણું ખરું અમને કામગીરી આવે એવું છે. કારણ કે પેરાલીગલમાં અમે લોકો ઘણીવાર પંચાયતમાં પણ બેસતા આવ્યા છે. જ્યારે એડવોકેટ અમને આપવામાં આવે છે અને અમે પંચાયતમાં બેસતા આવ્યા છે, તેનાથી પણ નાના મોટા કામો ઘણા ખરા અમે કરતા આવ્યા છે, નાના મોટા કેસો પણ અમે સોલ્વ કર્યા છે આને લીધે. અને આ પ્રોગ્રામોથી થકી થઈને અમ લોકોને નવી જાણકારી મળતી હોય છે અને નવું જાણીને અમે નવા કામો પણ ઘણા બધા કરતા આવ્યા છે. નવું સોશિયલ વર્કર તરીકે પણ ઘણું બધું કામ કરું. સાલસા ઓફિસમાંથી જ્યારે પણ અમ લોકોને જાણકારી આપવામાં આવે છે ત્યારે અહીંયાના એડવોકેટો છે, જેમ જજો છે, બધા એને સારી એવી અમ લોકોને માહિતી આપે છે અને એ માહિતી દ્વારા અમ લોકોને ઘણા બધા કામો કરવામાં મદદરૂપ થઈ છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી. In India's democracy, every corner holds a story. Rajdeep Sardesai dives into the action, capturing the campaign trail's essence. by three-time MP. Preeti Chaudhary uncovers people's untold tales, struggles, triumphs and hopes. अभी तक चेकअप कराए हैं? Rahul Kanwal
beyond statistics, gathers real insights, delivering real-time analysis. Together, they fuel India Today Television's triple engine, driving reality with passion, offering unmatched on-ground coverage. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો. વલસાડ, કપરાડા, ધરમપુર અને ઉમરગામ અને વલસાડમાં વરસાદ. ઉમરગામના સંજાનમાં વરસાદથી ભરાયા પાણી. ઉમરગામ સંજાન રોડ ઉપર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો થયા પરેશાન. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું. સાંજના સમયે વાદળછાયા વાતાવરણ વચ્ચે કપરાડા, નાના પોંડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી હતી. તે મુજબ સવારથી જિલ્લાના વાપી, પાડી, કપરાડા, ધરમપુર, વલસાડ, ઉમરગામ સહિતના તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. બપોર સુધી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો, પરંતુ સાંજના સમયે વલસાડ અને કપરાડા તાલુકા સહિત ધરમપુરના પર અંતરિયાળ જંગલ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ગરમી અને ઉકાળાના માહોલમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર.
સેલવાસમાં મોબાઈલની દુકાન ચલાવતા યુવક પર અજાણ્યા ઈસમોએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. પેરાલીગલ વોલેન્ટિયર માટે વર્કશોપનું આયોજન કરાયું. જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.